વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને પીચની સામગ્રીની રેસીપી આપવાની છું. તેની માટે મેં આગળ દૂધને ઉકાળી લીધું છે. આપણે જેવી રીતે દરેક વખતે મારી બધી જ સામગ્રીમાં માવો બનાવીએ છીએ એવી જ રીતે દૂધને ઉકાળી લીધું છે. અને આમાં મેં 3/4 કપ જેટલી મિશ્રી પધરાવી દીધી છે. અને હવે હું આને મિશ્રીને ઉગળવા દઈશ અને પછી પીચ પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં આ પીચને એની છાલ કાઢી લીધી છે અને પછી મેં એને ઓલું કર્યું છે, એનામાં પીસીસ કરી લીધા છે. એટલે હું અહીંયા મિશ્રી મેં પધરાવી દીધી છે. મિશ્રી ઓગળશે એટલે હું આ પીચના થોડાક પીસીસ ગાર્નિશિંગ માટે રાખીશ અને બાકીના આમાં પધરાવી દઈશ. હું તમને પછી એક દિવસ મિક્સ ફ્રૂટની પણ સામગ્રીની રેસીપી આપીશ. અને આ બધું જ તમે જે આપણે ઘરે માવો કાઢીને કાઢીએ છીએ તો બહુ જ વ્યવસ્થિત થાય છે અને માવાને થતાં પણ વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો કે આપણો માવો સરસ બની ગયો છે. હવે હું આને પીચને પધરાવી દઈશ ને એને થોડાક સોફ્ટ થવા દઈશ. ને હું આમાં કોઈ એસેન્સ અથવા કોઈ પણ જાતનો કલર કે કાંઈ નથી પધરાવતી. હવે પીચને થોડાક સોફ્ટ થવા દે. શકો છો કે આપણું આ ઘણું બધું થઈ ગયું છે. એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે હું ઘીથી ગ્રીસ કરેલા વાસણમાં સામગ્રીને પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો નેચરલ જ કલર આવી ગયો છે. હવે હું આમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી બહુ જ સરસ એકદમ નેચરલ કલરથી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે જે નવા ચેરી છે, તમે બધામાંથી આવી રીતની સામગ્રી તૈયાર કરી શકો છો. તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવી રેસીપી જોવા માટે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.